અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની 5 કિલોમીટર દૂર આવેલા સાકરિયા ગામમાં ગઈકાલે રાત્રે મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન આવેલા જોરદાર પવનથી સાકરિયા ગામ અને આસપાસના છાપરા વિસ્તારમાં અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા. તો વાવાઝોડાની અસર સૌથી વધુ સાકરિયા અને સોરાના છાપરા વિસ્તારમાં જોવા મળી છે. અહીં રહેતા ગરીબ શ્રમિકોના મકાનોને મોટું નુકસાન થયું છે. અનેક વીજ થાંભલા ધરાશાયી થયા છે. પશુઓને બાંધવાના શેડ પણ ઉડી ગયા છે. શેડના પતરા 10 ફૂટ સુધી ઉડીને દૂર જઈને પડ્યા હતા. ઘટના સમયે લોકો જમવા બેઠા હતા ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું હતું. કેટલાક પશુઓ શેડ નીચે દબાયા હતા. લોકોએ જીવ બચાવવા માટે તાત્કાલિક સુરક્ષિત સ્થળે આશરો લીધો હતો. સાકરિયા ગ્રામ પંચાયતના તલાટી અને તેમની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. તલાટીએ જણાવ્યું કે તમામ સ્થળોનું સર્વે કરી નુકસાનીના ફોર્મ ભરવામાં આવશે. આ રિપોર્ટ તાલુકા પંચાયતને સોંપવામાં આવશે અને શક્ય તેટલી ઝડપથી અસરગ્રસ્તોની સહાય ચૂકવવામાં આવશે. સ્થાનિક અસરગ્રસ્ત શ્રમિકોએ તંત્ર પાસે ત્વરિત સહાયની માંગણી કરી છે. તલાટી મંત્રી સાકરિયા આજે રાત્રે 9:30ની આજુબાજુ જે વાવાઝોડું તોફાની આવેલું આમ ભયજનક હતું. જ્યારે લોકોના ફોન બી આવતા હતા અને સવારે અમે જ્યારે સર્વે કરવા ગયા ત્યારે હનુમાન મોરી, છાપરા, સાકરિયા અને અમારી જે ગ્રામ પંચાયત છે એના બી પતરા ઉડી ગયા છે અને અમારું માલ સામાનને પલળી ગયેલા છે. હાલ અમે સર્વેમાં 20 જેવું સર્વે ઘરોનું થઈ ગયું છે અને બીજું સર્વે ચાલુ છે. જેમ બને એમ લોકોને સહાય મળે તેવા પ્રયત્નો કરીશું. કોટરધનભાઈ સિયાભાઈ ઘરમાં બહેનો પોતાના પત્ની છોકરીઓ ખાતો અને હું અચકંતાનો ઉચ્ચનો ઘોડો આવ્યો એવો સીધો ભમકીને બારોને આ પોતાનો જીવ હાચવીને એવી અમારી વિલંબતી કે અત્યારે ગરીબ પડીશ અને એથી ચલાવવા ઢોક બધું દબાઈ ગયો. મારું ઢોળનો આંચકો આવ્યો અને એવું નથી કે અમારા ગાઢ સાફ કર્યા પંચાયત જેટલો લાગે પોળા વિસ્તાર બધાનું નુકસાન થયું એવું નહીં કે આ ઘેર થયું સાહેબ. એવી વિલંબતી અમારી કે ગમે તે રીતે ગરીબ માણસને સહાય જો મદદરૂપી થો તો બહુ સારી વાત છે. અત્યારે ચોમાસાનો માણસ સીધી પડી રહ્યા એવી હાલત ખરાબ થઈ ગયેલી. અમિત ઉપાધ્યાય, CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.